ઘરમાં પાણી ઘૂસી પણ ગયું ને પાણી નીકળવાનું પાર જ નહીં લાગ્યું મારથી ડૂબી જાય એટલું પાણી ફરતે ઘર ફરતે હતું એટલે નીકળાયું જ નહીં બહાર મારથી બૂમ પાડી એટલે લોકો આવી પડ્યા પછી લોકો દૂર ભાઈનું બેલ્ટ ભાઈનો મને પાણી મને ખેંચાને લેવલ સેન્ટર પગનો પાર્ક સર કોડ બનાવેલો છે ને એના પડી મને ઉચકીને ચડાવ્યું એ લોકો સેન્ટર પાર્કવાળાનો બધાનો આભાર માનું છું મારો જીવ બચાવ્યો મારો ઘણો આભાર। ઘરોમાં પાણી ઘૂસતા વૃદ્ધ છત પર ચડવા માટે મજબૂર બન્યા હતા। તંત્ર ન પહોંચતા સ્થાનિકોએ સંભાળી બચાવની જવાબદારી। પૂરના પાણી વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડમાં યુવાનો હવે મુશ્કેલીના સમયે સાચા હીરો બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના લીધે દિલ ધડક રેસ્ક્યુ પણ યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસતા વૃદ્ધ છત પર ચડવા માટે મજબૂર બન્યા હતા। મોડી રાતથી ફસાયેલા વૃદ્ધને યુવાનોએ બચાવ્યા છે। તંત્ર ન પહોંચતા સ્થાનિકોએ સંભાળી બચાવની જવાબદારી। સ્થાનિક યુવાનોની બહાદુરીથી વૃદ્ધનો જીવ બચ્યો છે। પૂરના પાણી વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દિલ ધડક પડો વચ્ચે વૃદ્ધને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા। વલસાડમાં યુવાનો હવે મુશ્કેલીના સમયે સાચા હીરો બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હોય તેવી માહિતી સામે આવી છે। તંત્રની રાહ જોવાને બદલે યુવાનોએ જાતે જ વૃદ્ધનો બચાવ કર્યો। ભારે વરસાદ વચ્ચે માનવતાનું જીવંત ઉદાહરણ પણ જોવા મળી રહ્યું છે। જ્યારે વલસાડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડમાં સ્થાનિક યુવાનોનું દિલ ધડક લાઈવ રેસ્ક્યુ પણ જોવા મળ્યું છે, જેમાં ઘરમાં પાણી ઘૂસતા એ વૃદ્ધ છત પર ચડવા મજબૂર બન્યા હતા। મોડી રાતથી ફસાયેલા વૃદ્ધને યુવાનોએ બચાવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર ન પહોંચતા સ્થાનિકોએ જ બચાવની જવાબદારી એ સંભાળી હતી અને સ્થાનિક યુવાનોની બહાદુરીથી વૃદ્ધનો જીવ એ બચ્યો છે। પૂરના પાણી વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દિલ ધડક પડો વચ્ચે વૃદ્ધને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। વલસાડમાં યુવાનો જ હવે મુશ્કેલીના સમયે સાચા હીરો બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના પણ ટળી છે। તંત્રની રાહ જોવાને બદલે યુવાનોએ જાતે જ વૃદ્ધનો બચાવ કર્યો। ભારે વરસાદ વચ્ચે માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે। રાત્રે સૂટેલો તો કંઈ ખબર નહીં હતી મને, પછાડી બૂમ પાડી એટલે ઘરમાં પાણી ઘૂસી પણ ગયું ને પાણી નીકળવાનું પાર જ નહીં લાગ્યું મારથી ડૂબી જાય એટલું પાણી ફરતે ઘર ફરતે હતું એટલે બહાર નીકળે મેં ચાલો ઘરમાં બેસી રહ્યો મેં કોઈ કહી ના જાઉં, મેં આજુબાજુ વિસ્તારમાં હતું એ ઘર ત્યાં નીકળી જતા ફસી ગયો મેં અંદર એટલે નીકળાયું જ નહીં બહાર મારથી। હા, પછી છાપરા પર આ ભાઈ લોકો સેન્ટર પાર્ક પર હતા ને ભાઈ લોકો બૂમ પાડી એટલે લોકો આવી પડ્યા પછી લોકો દૂર ભાઈનું બેલ્ટ ભાઈનો મને પાણી મને ખેંચાને લેવલ સેન્ટર પગનો પાર્ક સર કોડ બનાવેલો છે ને એના પડી મને ઉચકીને ચડાવ્યું એ લોકોએ ને હાલમાં મેં અહીંયા ઊભેલો છું। છોકરાઓનો આભાર માનશો ને? છોકરાઓનો આભાર માનું, બધાનો જ સેન્ટર પાર્કવાળાનો બધાનો આભાર માનું છું મારો જીવ બચાવ્યો મારો ઘણો આભાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।